શાક વગર પણ 4 થી 5 રોટલી ખવાઈ જાય તેવો ટેસ્ટી ખાટો મીઠો એવો કેરી ગુંદાનો સંભારો બનાવીશું, જેના માટે 250 ગ્રામ જેટલા ગુંદા લઈ ચાકા વડે 2 ભાગ કરી અને મીઠું લગાડી તેનો ઠળિયો અને ચીકાશનો ભાગ દૂર કરી લઈશું. ત્યારબાદ 250 ગ્રામ જેટલી કેરી લઈ તેની છાલ ઉતારી લેશું અને બધી કેરીને ખમણ કરી લઈશું. બંને વસ્તુઓ તૈયાર છે તો ત્યાં સુધીમાં તેલને ગરમ થવા મૂકી દઈએ. 2 ચમચા જેટલું તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 2 ચપટી હિંગ ઉમેરીશું. ત્યારબાદ તેમાં આગળ ભાંગેલા ગુંદા ઉમેરીશું અને તેમાં થોડી એવી હળદર પાવડર, થોડું એવું મીઠું ઉમેરીશું. આ ગુંદા 5 થી 7 મિનિટ તેલમાં રહેશે એટલે ખૂબ જ સરસ રીતના સોફ્ટ થઈ જશે. ત્યારબાદ ગુંદાનો ભાગ ઉપર રહે તે રીતે તેમાં ખમણ કરીને ઉમેરી દઈશું. ત્યારબાદ મસાલાઓમાં તેમાં 1 ચમચી જેટલો ધાણાજીરું પાવડર, અડધી ચમચી ચટણી પાવડર, થોડું એવું મીઠું ઉમેરીશું. ગળાશ પસંદ હોય તો લાસ્ટમાં અહીંયા 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી શકાય. તો તૈયાર છે ખાટો મીઠો કેરી ગુંદાનો સંભારો.